હા વેવાણ, હું શું કહું છું કે અમારી છોકરીને કશું કામ ના આવડે, મારી છોકરી કશું કામ ના કરે ને તો તમે એને એમ ના કહેતા કે તાર માએ તને શું શીખવાડ્યું. વેવાણ, હું જ્યારે એને કંઈક કહેવા જાઉં ને કે બેટા તાર સાસરે જવાનું છે, તાર કામ શીખવું પડે, ત્યાં જઈને તારે કામ કરવું પડે, તો તરત એના પપ્પા વચ્ચે બોલે. હા તો જ્યારે હોય ને ત્યારે એમ જ કે મારી છોકરીને તાર કામ નહીં બતાવવાનું, મારી છોકરીને તાર બોલ બોલ નહીં કરવાનું, મારી છોકરીને તો મને છે ને તો મારી છોકરી કામ કરશે, નહીં તો મારી છોકરી કામ નહીં કરે. લે બોલો. હાસ તો પછી શાકમાં ભલે ને મીઠું નાખવાનું ભૂલી ગઈ હોય તોય એને પપ્પા એમ જ કે વાહ મારા દીકરાએ તો મસ્ત ખાવા બનાવ્યું છે બેટા, સરસ બનાવ્યું છે. અને પછી માં કંઈક કહેવા જાય ને તો માં તો કડવી ઝેર જેવી જ લાગે એ બધી. હું એમ કહું ને કે બેટા રોટલી ગોળ બનાવવાની, સાસરીમાં બધા મહેમાન વચ્ચે આવી રોટલી સારી ના લાગે તો બાપ બેટી બે ભેગા થઈને શું કહેશે ખબર છે? ચોરસ બનાવો કે ગોળ બનાવો, રોટલી તો પેટમાં જ જવાની છે. હા એ જ ને, પછી કંઈક કહેવા જઈએ ને તો બાપ ના બેટી બે ભેગા થઈને મારી છાતી પર ચડી જાય. હા બસ હવે તમે સમજ્યા. ટૂંકમાં છે ને એના પપ્પા એના માથા ચડાઈને રાખી છે, એટલે તમારે એને કંઈ કહેવું હોય તો એમ કહેજો કે તારા બાપાએ તને શું શીખવાડ્યું. મારું નામ તો વચ્ચે લેતા જ નહીં કે તાર માએ તને શું શીખવાડ્યું છે. આ મૂકો. જય શ્રી કૃષ્ણ.